હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. આપણે વાડીએ આવી ગયા. વાડીએ આપણે કામ એટલું છે કે થોડીક મરચી નીંદવાની છે, એટલે આપણે બપોર માંડ થાય. બપોર લગન જ વાડીએ આવવાનું છે. પછી વાડીએ આવવાનું હોય પણ કાંઈ એટલું બધું કામ નથી. કામ તો હવે આપણે રોજ કહીએ જ છે ને, ખેડૂતથી ન બોલવું હોય તો બોલાય જાય. વરસાદ આવે તો જ કામ હોય, કારણ કે આમ આકાશમાં જ જોઈને હાલતા હોય કે ક્યાં વાદળું ચડ્યું એમ. અને એ વાદળું ચડે ને સાટા ખરે ને તો આપણે એમ થાય વરહી જાય તો સારું, વરહી જાય તો સારું, એવી પ્રાર્થના કરતા હોઈએ આપણે. પણ થઈ જાય, આશા હંમેશા ક્યારેય છોડવાની ન હોય. થઈ જાય એમ જ માનવાનું, એટલે થઈ જાય. નકારાત્મક વિચાર જ નહીં કરવાનું, એટલે થઈ જાય એમ. આપણે મરચીની ચાર આયરું રહી ગઈ, કારણ કે બાનો ફોન આવ્યો કે મહેમાન આવ્યા છે, મારા મોટા હાહરાના દીકરી બેના બેન, એટલે રસોઈ બનાવવા આપણે જવું પડે. મહેમાન હોય એટલે બા રસોઈ બનાવી શકે નહીં. હવે પછી નીંદશું બપોર પછી. હવે અત્યારે હજી વાગ્યા છે 11:30, અને ત્યાં તો ઘરે જવાનું થયું. આપણે મોટર ચાલુ થઈ ગઈ છે કાલની, અને મગફળી પીવાનું ચાલુ છે. આજે તો લગભગ ઈ પી જાહે, પણ હવે આમનામ આપણી મોટર કેટલા દી ચાલુ રહે એનું નક્કી નહીં. કૂવામાં પાણી હવે આપણે જાજા દિવસ રહે નહીં. વરસાદ બહુ નથી, એક વરસાદનું પાણી છે. એક વરસાદ સારો આવ્યો એટલે કૂવામાં આપણે પાણી ચડાવ્યું. જો રેસ ચાલુ થયા હોય તો પાણી લાંબો ટાઈમ ટકે. હવે આપણું વરસ ભગવાને અડધું તો પકવી દીધું છે. હવે સારોથી એક વરસાદ કરી દઈએ એટલે આપણું વરસ આમનામ પાર ઉતરી જાય. પાણી જોઈને તો એવો આનંદ થાય, એમ થાય કે આમનામ રે. જો આપણે મગફળીમાં ધોરીએ ને ધોરીએ પાણી આવતું જાય છે, ત્યાં આપણે જ્યાં ફૂગ છે ત્યાંથી પીતું પીતું આપણું પાણી અહીંયા પીગ્યું છે, ને આટલી મગફળી રહેશે એટલે લગભગ તો આજ પી જ જાહે નહીં? હા, આજ હે ને પાવામાં મહિને હા હોય 100%. આજ પૂરું થઈ જાય કે પછી 2-5 નાકા રહી જાય કે પી જાય એવું છે. કારણ કે કાલ હાલતી કરી તો એટલી પી ગઈ છે, એટલે હવે અડધા માથે વહી ગઈ, એટલે પી જાય. અને પાણી સારું ઉકલે છે. એનું કારણ છે કે આપણે બલૂનની આઈકા એમાં ખપાઈટું બાંધી દીધી અને લીરા બાંધી દીધા હતા, એટલે ધોરિયા થઈ ગયા છે. અને પારા છે, એટલે પારામાં ટપીને તો જાય નહીં, ધોરિયામાં પાણી એકદમ ભાગે, એટલે પાણી ઉકલે છે. એટલે પાણી બગાડતું નથી. 10 વીઘાની માંડવી પાવામાં 2 દીમાં 100% પી જાય એમ. કારણ કે આપણે તો પેલું જ પાણ હાલે. જો બીજું પાણ હોય ને તો પછી વારેય ન લાગે, તો 1.5 દી કે 1 દીમાં જ પી જાય. કારણ કે આ પેલી પાણમાં આપણે ખેસ પડે. જમીન થોડીક હવે ભૂખી થઈ છે અને એને જરૂરી છે. માંડવી હવે થઈ ગઈ આપણી 1.5-2 મહિનાની, એટલે પાણી ખેંચે હવે. અને માંડવી એકદમ કાંઈ ઘટે નહીં એવી નરવી છે, કાંઈ રોગ જ નહીં લે. અને તુવેર મેન કે તુવેરે આપણી જો એકદમ હાયરું કમ્પ્લીટ દેખાઈ ગઈ. જો મોડી વાવી હોત અઠવાડિયું તો ન નીકળે, તો આપણી તુવેરમાં પ્રશ્ન રહેત. બીજી ફરે જે સોંપી ની હાવ ન નીકળે, પેલી ફરે હજી વાંધો ન આવે. પણ તોય જો અત્યારે આપણે હાયરું ખાલી દેખાય, બાકી માંડવી અડવું છે. બે હરીફાઈમાં હાલે છે. તુવેર કે હું ભાગું ને મગફળી કે હું ભાગું. એટલે પાણી પીએ ને એટલે લગભગ મને એમ છે તુવેરે બાઈને હવે ડટાઈ એમ તો નથી જ 100%. કારણ કે 5 દી અઠવાડિયું થાય ને ત્યાં બાઈને દેખાવ મનશે. હાયરું તો કમ્પ્લીટ દેખાય જ છે. અને માંડવી આપણી કાંઈ ઘટે નહીં એવી છે. પાણી એક પાણ પીએ, આના પછી બીજું પાણ પીએ, પછી ત્રીજું પાણ નહીં પી. એટલે કુદરતની મહેર થાય તો પી. કુદરતની મહેર થઈ જાય ને જો 4-5 તારીખનું છે અંદાજ કે 4-5 તારીખ લગીમાં હારામાં એક વરસાદ થઈ જાય તો આપણી માંડવી 100% થઈ જાય. કઈ વાંધો આવે વરસ આપણે પાર પડી જાય, બધું થાય. માંડવીમાં પણ પાણી ન જોઈએ, આટલું વરસ બાકી છે. માંડવીમાં પાણી ન જોઈએ ને એટલે પછી કપાસમાં મરચીમાં બહુ વાંધો ન આવે. કારણ કે મેન પ્રશ્ન માંડવીનો છે. એટલે માંડવી પાકી જાય ને તો વાંધો ન આવે. ને આપણે ધોરીએ ટાઈસ નાખી દીધી એટલે નાકા વારવાની મજા આવે. પાણી વારવાનું આમ વાંધો ન આવે, ગમે મારા જેવાય વારી લે. અને ઉકલે છે પાણી, બહુ સારું ઉકલે. નકર 10 વીઘા માંડવી પાવી હોય ને તો રેડ પાઈ તો 5-6 દીએ પી રહીએ. અમુક તો જમીન એવી તો અઠવાડિયે પી લઈએ. એને બદલે આપણે આ 2 દીમાં કમ્પ્લીટ પી જાય એમ 100%. પાણી જો ને પણ ઘાયે ઘા જાય એમ ભાગે. એમાંય હજી તો આપણે ટપકમાં મરસીમાં જાય છે. જો ભેગી દારની મોટરનું અડધું પાણી જવા દે તો કાંઈ વાર લાગે જ નહીં. તો 1.5 દિન પી જાય, અડધા દિન ફેર પડે. પણ પછી હું
ઓમાં આકવું હતી ને એટલે આમાં નથી મૂક્યું. નકર બેય મોટર ભેગી તો ના તો ધોર્યો તોડે પણ અડધું પાણી હાલે અડધું પાછું કુવામાં જવા દે એવું કહેતા હતા કાલે દેવાનસિંહ પપ્પા પણ એ ભાગ્યવાળા ભાઈ કે મરસી ની જરૂર છે તો મરસીમાં જવા દીધું નકર એમાં જાજે મગફળીમાં ખાલી એક જ ફેરે દવા છાંટી એટલે રોગે કાંઈ નથી આ વર્ષે એમાં મગફળીમાં રોગ નથી એક ફરે આપણે ઈરુની દવા છાંટી હતી એ જ બાકી એમાં કોઈ જાતની દવાનો છંટકાવ કરવો નથી પડ્યો એટલે મગફળી આમ જોઈને તો નરવી છે કાંઈ ઘટે નહીં એવી અને વૈધઈ માપની છે બહુ અતિ નહીં હાવ ઝીંકી ને બહુ મોટી નહીં અને મેન તો હાથી એક ફરે જ હાઈકું ખર્ચો જ કઈ આ વર્ષે બીજી ફરે હાથી મગફળીમાં હાઈકું જ નથી એક ફરે હાઈકું એમાં મગફળી આપણી કમ્પ્લીટ ભેગી થઈ ગઈ ક્યાંક બિયારો ઝીણો ઉઈ ગયો અંદર પણ હવે એને કીધું કાંઈ હાથી હાંકવાની જરૂર નથી હવે અંદર પછી ઢકાઈ જાય ને એટલે પછી કાંઈ વૈધ કરે નહીં બહુ અને નીંદી એક ફેરે હા હાથી એક ફેરે નીંદી એક ફેરે એટલે ભાગ્યવાળા ની આ વખતે કઈ મહેનત બહુ આમાં છે નહીં એને મજા આવી ગઈ હવે વરસાદ થઈ જાય એટલે મજા એમ વાહ જો આપણે મહેમાન તો આવ્યા છે એટલે આપણે બનાવવાના ભજીયા અચાનક મહેમાન આવ્યા ને આપણે અચાનક વાડીએથી આવ્યા ને એમાં આજે 11 સમય બતાવી એટલે ફરાળ બનાવ્યું એટલે ફરાળમાં આપણે જો રાજગીરા લોટનો શીરો બનાવ્યો છે શીરો શીરામાં એ ખાસિયત હોય કે ઘી બહાર નીકળવું જોઈએ એટલે જો આપણે શીરામાં ઘી બહાર નીકળ્યું અને અહીંયા સૂકી ભાજી બનાવી છે એટલે 11 સમય માટે પણ તમે ખાજો કઈ વાંધો નહીં અને અહીંયા બની ગઈ છે ચટણી ખજૂર આમલીની મકાઈ નો ઘટે અહીંયા બની ગયા છે ભજીયા અને આમાં તો એવું છે કે ભાગમાં હોય ભળે એટલે આપણે અહીંયા ગામના રૂખી અહીંયા આપણે ગામના રૂખી એની ઘેરે શ્રીમદનો પ્રસંગ છે એટલે કે પૂતકનું ખાતા નથી તો ઈ લેવા આવ્યા એના મહેમાનને મહેમાન ગતિ મળી ગઈ તો મેં કીધું હા અમારે મહેમાન છે અમારે ભજીયા છે એટલે પેલો ઘણો એનો છે એટલે જો બા પેલા એને આપે છે એ બહાર બેઠા છે એના મહેમાને ભલે ભજીયા ખાય અને હવે દેવાનસિંહ પપ્પા ને એની હાટું ગીતાભાઈ ગોપાલ કુમાર ને દેવાનસિંહ પપ્પા એ ત્રણેય માટે ભજીયા બને તમે દઈ દો એને અને આપણે અચાનક મહેમાન આવે એટલે બનાવવામાં હોય તો ભજીયા બનાવતા તો કઈ વાર ન લાગે પણ વાર લાગે અમારે ચટણી બનાવતા એમાં લસણ ફોલવું ને તજ લવિંગ ની ભૂકી કરી નાખવી પાછી ચટણી નો સ્વાદ પ્રોગ્રામ જેવો છે એટલે એમાં અમારે વાર લાગે જો ચટણી હોય ને તો ભજીયા તો ગમે તે પરબારા બની જાય આ મૂકા બે ઘાણવા એમ ચાલો બેહી જાવ જમવા કીધું દેવાનસિંહ પપ્પા ઘડીક તો એવું પ્લાનિંગ હતું બા કે લોટ બાંધ નાખ્યો છે શાક રોટલી બનાવી દો કીધું મેં ને મહેમાન અચાનક આવે તો નહીં ભજીયા કરી નહીં ભૂલો પડી જાય તો એટલે કીધું ભજીયા જ બનાવી નાખી સુગંધ આવે મેને તો એ આવી જાય તો આપણે એમ કહીએ આપણે કાલ પાછા ભજીયા બનાવીને ખાઈ લેજો મેં આવતો હોય તો નહીં બનાવો હા તો આવો જોઈ આપણે ઓલી વખતે ભજીયા બનાવ્યા ને ત્યાં મેં આવી ગયો મહેમાન આવ્યા હતા આ વખતે કદાચ એવું થાય એમ હારું હાલો હાલો બેહી જ જાવ હમણાં જો ગરમા ગરમ ભજીયા આવે ને બબે ત્રણ ત્રણ ખાવા મળે ને તો જ મજા આવે હવે કાઈ ને બેહી જાય ત્રણે ત્રણ આપણું બપોર પછીનું કામ છે તો ધોરિયો કરવાનું કારણ કે કુદરતે એટલી મહેરબાની કરી છે કે ધોરિયો થઈ જાય એટલું પાણી દીધું છે આપણે ધોરિયો નહોતો કરવો જાળવવું હતું કીધું હજી 2-5 દી જાળવી પણ થઈ જાય જો હવે 2-5 દી કઈ વરસાદ આવે એવું છે નહીં એટલે ફરજિયાત આપણે પાણી પાવું જોઈએ મરચીમાં કપાસમાં તો બહુ વિચાર નથી પણ પછી હવે આગળ જોઈ કેવું પાણી હાલે છે નાનજી બાપાલી એટલે આપણે મરચીમાં હે ને પાણી પાવાનું છે અને એ બનશે ત્યાં લગી એક જ પાટલું પાવું ખાતર વાવ્યું નહીં નકર પેલા આપણે 3 ફૂટનું પાવું હતું એટલે ટપક જેવું થઈ જાય પણ ખાતર આપણે મોટા પાટલામાં વાવ્યું એટલે આપણે કાંઈ એમાં જાજા પાટલા છે નહીં 15 પાટલા છે એટલે કાંઈ પાતા વાર નહીં લાગે બપોર થાય કે ન થાય એમ 3 કલાકમાં પી જાય અને આપણે અહીંયા આવીને ત્યાં મરચી હમેથી પાણી માગે છે કે મને પાણી દો એમ કારણ કે તડકો નથી ઉપર વાદળછાયું વાતાવરણ છે તેમ છતાં એને પાણીની જરૂરિયાત થઈ કારણ કે મરચી ને મકાઈ છે ને એને પાણી વહેલા જોઈ પરબારું એટલે આપણે અત્યારે ટ્રેક્ટરમાં કોઈસિયા ફિટ કરી દીધા છે પહેલાં આપણે ઠાલા હાકી નાખ્યા અને નજીક પૂર્યા હતા
અને હવે પાછી એક ફર હાકીને પછી ગાળો થોડોક પોરો કર્યો, છેટા લીધા. એટલે છેટા લઈ અને પછી આપણે વૈશમાં કોથળા જેવું બાંધી દઈ તો એકદમ ધોરિયો પોરોય થઈ જાય ને ધૂળ બધી નીકળી જાય. એટલે પહેલાં આપણે 2 ફરે ઠાલું હાકી નાખ્યું ને હવે હે ને બીજા ગેરમાં જવા દેવું ને એટલે એકદમ ઝડપથી આમ ધૂળ નીકળશે ને એટલે ધોરિયો ફોરાતો જાય કમ્પ્લેટ. બપોર પછીનું કામ આજ ખાલી ધોરિયો કરવાનો. એ ધોરિયો જ કર્યો, બીજું કાંઈ નથી કર્યું. આમાં કઈ કામ ઉકલે નહીં. હવે પાણી વાળવા વાળા કઈ કરવાનું ન રહે. બે ધોરિયા કર્યા છે, એક આપણે મરચી પાવાનો ને એક કપાસનું, કારણ કે મરચીના પાણી જાજી જરૂરિયાત હોય, કપાસનું ઓછું હોય ને નાકા બંધ કરવાનું ખોલવાનું, એના કરતાં 2 ધોરિયા કરવાનું. જુદા જુદા આમાં કપાસમાં પાણી જાય, આમાં મરચી. થઈ ગયો બસ, કઈ ઘટે જ નહીં હવે. થઈ ગયો ને કમ્પ્લેટ. અરે કઈ આમાં કઈ કરવું જ નથી પડે, એમ સીધું પાણી જ મૂકવાનું છે. એટલે ખાલી પછી તો હું પાવડો હું સેજ આમ ખાલી પારી ચડાવી દઈ ને એટલે બરબર પાણી હારું હારું મરસી ને નજીક એલો પારાય બહુ ન કરવા પડે, નકર આગળ મહકા હાંધવા પડે. હવે અત્યારે હાથે રહેવા દયો ને, હવાર પાવડો લઈને આવી જાય. આવી રીતે એમ કરશું ને એટલે બરબર એમ થઈ જાય. એમ ખાલી એટલી પારી ચડાવવાની છે, બીજું કે એમાં લાંબુ છે નહીં. એ થઈ જાય. હવે આપણે મગફળી પીઝા હે, ઓમાં તો ટપક છે મરસીમાં, એટલે આપણે સીધું આમાં જ પાણી આવવા દેવાનું છે. કાલે આમાં સવાર આવી જાય લગભગ. આવી જાહે. આ બધી તો આ લાઈટ વાળાની હું મોનોપોલી કઈ ખબર નથી પડતી. 10 કલાક લાઈટ કરી નાખી, બોલ. પાણી વેલા ખૂટી જાય, જો મોટર હાલે જ છે. પાણી ખૂટી જાય ને વેલા. પાણી છે જ નહીં, ખબર જ છે. એટલે આમ એવો ખેડૂને એમ કે હે ને કે ખેડૂ અભણ હોય, એટલે એમ કે ખેડૂને ખબર નથી પડતી. એટલે અત્યારે વરસાદ કે પાણી આપણા એરિયામાં તો સડ્યા જ નથી એટલા બધા. ઈ આપણે અમારા ગામમાં અડધી સીમમાં સડ્યા છે, અમારી સીમમાં 2 પાણી નીકળે એટલું. બાકી અમારા અડધી સીમમાં પાણી કોઈ બિસાડા ચાલુ થાય એવું છે જ નહીં. અડધું ગામ નહીં, 30% જ પાણી છે, 75% ગામ ખાલી છે, 70%. હા, અને એમાંય વારી 10% લાય, ઓલું એમાંય વારી 10 કલાક લાઈટ. એટલે હું કે અમે ખેડૂને સપોર્ટ કરો છો, પણ હું તમે સપોર્ટ કરો, પાણી જ નથી. એટલે આમાં એવી મોનોપોલી બધી એમ રમાડવાનું કામ ને કે 10 કલાક દે, બાકી 10 કલાકની જરૂર નથી. 8 કલાક હોય ને દી પારી દે એટલો એનો આભાર. અને 8 કલાક દે ને સારી રીતે, ઝટકા ઝટકી ન કરે ને 8 કલાક દે ને તોય ઘણી. પછી વધારે પાવર હોય ને તો વધારે પાણી બગાડે. થોડા ખેડૂત પછી અનિયમિત થઈ જાય છે. એમાં શું હોય કે પાણી ખૂટવાનું છે 8 દીમાં બધાને ખબર છે, એટલે કે પાઈ દે જા તમે પાઈ દે જા તમે પાઈ દે, તારમાંથી પૂરું થઈ જવાનું છે ખબર છે કુવામાં. એટલે પણ એમ કે લાઈટ વધારી દીધી 10 કલાક. ત્યારે જરૂર હોય શિયાળામાં પાણી આમ હાલતું હોય અને બધું પાવું હોય ત્યારે 10 કલાક આપે ને તો કેવાય કે આપી. ત્યારે ન કરે 10 કલાક, અત્યારે દે વર્ષો વરાય 7 પોઝિશન છે.